કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો ઘણા મેસેજ મળ્યા, ઘણા કમેન્ટ મળ્યા કે સર જીરા ઉપર તમે વિડીયો લઈને આવો, ફટાફટ જીરા ઉપર વિડીયો લઈને આવો. તો જેવો મને આજે ટાઈમ મળ્યો, થોડા ટાઈમથી થોડો બિઝી હતો, મેડિકલ ઇસ્યુ હતા થોડા ફેમિલીમાં, તો એના લીધે થઈને હું તમારી સાથે કનેક્ટ ના થઈ શક્યો થોડા દિવસો માટે. તો મિત્રો, જીરામાં જે પ્રમાણે આપણી વાત થઈ હતી કે જીરું ક્યાંક ને ક્યાંક આજે લેવલ છે, આજે ઝોન છે 26,000 થી લઈને 27,000, 25,000 કે એની અંદર જ આવનારા સમયમાં કામ કરી અહીંયા ક્યાંક ને ક્યાંક બોટમિંગ બનાવવાનો પ્રયત્ન કરશે ને અહીંયાથી એકાદ બાઉન્સ આપવાનો પ્રયત્ન કરશે. આ મંથલી ટાઈમ ફ્રેમમાં મેં જીરાનો ચાર્ટ ઓપન કરીને રાખ્યો છે આપના સમક્ષ. તો આપ એ વસ્તુને જે છે સમજી રહ્યા છો, એ જોઈ રહ્યા છો. ઠીક છે, અહીંયા મંથલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટ ઓપન છે. તો મિત્રો, વીકલી ટાઈમ ફ્રેમમાં જો ચાર્ટ ઓપન કરું તો અહીંયા ક્લિયર કટ સિસ્ટમ પર ઇન્ડિકેશન છે. જેવી રીતે તમે જોઈ શકો છો કે આવનારા સમયમાં જે પ્રમાણે આ ડીપ છે એનો એક જે છે આ એક્શન છે. તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું તો આ એક્શન જે થઈ છે જીરામાં, એની સામે રિએક્શન આવતું આપણને જોવા મળશે. તો કોઈ પણ જગ્યાએ એ જે છે એક્શનનું રિએક્શન આવતું જોવા મળશે અને એ મને જ્યાં સુધી લાગે છે એ 32,000થી લઈને 35,000ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક જીરું આવતું જોવા મળશે, આ ઝોનની આસપાસ. ઠીક છે, તો આ બાઉન્સ જે છે આવવાનો આ જગ્યાએથી જ છે. અહીંયાથી જીરું નીચે નહીં જાય. ઘણી બધી ફોન કોલ, ઘણા બધા મને મેસેજ મળ્યા. ગોંડલ અને એના વિસ્તારમાં તો ક્યાંક ને ક્યાંક એ પ્રકારની સૌપ્રથમ હવા એવી ફેલાવવામાં આવી કે જીરું 4,000ની આસપાસ આવી જશે. મિત્રો, એવું કાંઈ છે નહીં અને 4,000ની આસપાસ બી જીરું તમને આવતું જોવા મળે એ સંભાવનાઓ બહુ જ ખૂબ જ ઓછી છે એની. ઠીક છે, તો અહીંયા આ ઝોનમાં જે ડબલ્યુ પેટર્ન બનવી જોઈએ, મેં તે જેવી રીતે તમને વાત કરી એ પેટર્ન ક્યાંક ને ક્યાંક ડેવલપ થઈ રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. ચાર્ટની ઉપર જો તમને મિત્રો વાત કરું તો જીરું અહીંયા એક વખત નીચે આવ્યું છે. અહીંયા એક નાનો એવો બાઉન્સ આપણને જોવા મળ્યો અને જાન્યુઆરીના વાયદા બજારમાં તો મિત્રો જીરું 33,000 સુધીની સરફેસને ટચ કર્યું. એ પ્રમાણેની મને જે છે ઘણા મિત્રો સાથે વાત થઈ ત્યારે મને જાણવા મળ્યું કે જાન્યુઆરીનું વાયદા બજારમાં જે છે 33,000 સુધીનું કામ થતું જોવા મળ્યું છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક એક બોટમ ડેવલપ થશે. અહીંયા ડબલ્યુ પેટર્ન ડેવલપ થવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. બરાબર, ડબલ્યુ ડેવલપ થઈ શકે છે અથવા તો અહીંયા આગળ જે છે એક રેન્જ ક્રિએટ કરી શકે છે જીરું. જે રેન્જ છે આ પ્રમાણેની રેન્જ ક્રિએટ કરી શકે છે. આ પ્રમાણેની રેન્જ ક્રિએટ કરી અને જીરું ક્યાંક ને ક્યાંક થોડો એવો બાઉન્સ આપતું ઉપરની સાઈડમાં જોવા મળશે. એના સિગ્નલ મિત્રો નાની ટાઈમ ફ્રેમમાં આવવાના ચાલુ થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક હું તમને 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં લઈ જાઉં તો અહીંયા તમને જોવા મળશે મિત્રો કે જે પ્રમાણે આ જે નાનો એવો બાઉન્સ હતો એ કયા પ્રમાણે કામ કરી ગયો છે. તો સૌપ્રથમ જીરું જે છે 25,890ની સરફેસ આસપાસ આવ્યું, ત્યાંથી એક બાઉન્સ લઈ ફરીથી ડિક્લાઇનિંગ આવ્યું. તો આ પ્રમાણેનું ડિક્લાઇનિંગ આવ્યું. ઠીક છે, આ ડબલ્યુ જુઓ, જે પ્રમાણે હું ડબલ્યુની વાત કરું છું ને તમને, આ ડબલ્યુ નાની ટાઈમ ફ્રેમમાં આપણને બની જતો જોવા મળ્યો. ઠીક છે, ત્યારબાદ જીરું જે છે એ 26,000થી શરૂ કરી ઉપરની સાઈડમાં મિત્રો 26,000થી શરૂ કર્યું. તમને જણાવું તો 28,400ના ઝોનમાં આવતું જોવા મળ્યું. એટલે 2,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની તેજી, નાનકડી એવી તેજી આવતી આપણને જોવા મળી. ઠીક છે, ફરી અહીંયા એમ ટાઈપ પેટર્ન ડેવલપ કરી આ કરેક્શન મોડમાં છે અને આ બની શકે છે કે આ જે કરેક્શન છે 26,700 એ 500-600 રૂપિયા નીચે આવી જાય પ્રતિ ક્વિન્ટલ અને આ ઝોનને રીટેસ્ટ કરે. એટલે મોટી ટાઈમ ફ્રેમમાં મિત્રો, મોટી ટાઈમ ફ્રેમમાં ડબલ્યુ ક્રિએટ થઈ જશે. મોટી ટાઈમ ફ્રેમમાં આ ડબલ્યુ ક્રિએટ થઈ જશે અને અહીંયાથી પ્રાઇસ રિવર્સલના સિગ્નલ આપણને જીરામાં ક્લિયરલી આવતા જોવા મળશે મિત્રો. ઠીક છે, આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આવનારા સમયમાં આ પ્રમાણેનું કામ થશે. અહીંયા પણ તમે જુઓ મિત્રો, જે પ્રમાણે હું વેવ થિયરીની વાત કરું છું અને એક્સપર્ટાઇઝ છું વેવ થિયરી માટે, તો આ વેવ થિયરી પ્રમાણે જુઓ મિત્રો, 1 નંબરની વેવ બની. ઠીક છે, જીરાની અંદર આ 1 નંબર નાની ટાઈમ ફ્રેમ છે, 15 મિનિટ ટાઈમ ફ્રેમ છે. 2 નંબરની વેવ, 3 નંબર, 4 નંબર ને 5 નંબર. ઠીક છે, 5 નંબર જેવી કમ્પ્લીટ થાય, 5 નંબરનું એક્સપાન્શન પૂરું થયાનું ખ્યાલ આપણને ક્યારે આવે કે 2 to 4 ટ્રેન્ડ લાઇન અથવા બ્રેક થાય. ઠીક છે, 2 to 4 ટ્રેન્ડ લાઇન બ્રેક આપણી આ ઝોનમાં થઈ ક્યાંક ને ક્યાંક.
ઠીક છે, આ ઝોનમાં બ્રેક થઈ એટલે 28,000ની આસપાસ, એટલે આપણને ખબર પડી કે નાની ટાઈમ ફ્રેમમાં એક નાનો એવો બ્રેકડાઉન આવશે અને આવતું જોવા મળ્યું. એ બ્રેકડાઉન કમ્પ્લીટ થયા પછી હવે જીરામાં મોટી ટાઈમ ફ્રેમમાં ધીરે ધીરે પ્રયત્નો કરશે. મિત્રો તમે જો મારા સ્ટુડન્ટ છો તો સમજી શકો છો કે આ શું વસ્તુ થઈ રહ્યું છે, ક્યાં આ કરેક્શન કમ્પ્લીટ થઈ રહ્યું છે. જુઓ, સૌપ્રથમ 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં આ શું થયું છે. ઠીક છે, 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં જે આપણે વાત થઈ હતી એક્સપાન્શનની, એ કોન્ટ્રેક્શનમાં કમ્પ્લીટ થયું કન્વર્ટ, કોન્ટ્રેક્શનનું પોઝિટિવ બ્રેકઆઉટ મળ્યું અને અત્યારે ફરીથી જે છે મોટી ટાઈમ ફ્રેમનું કોન્ટ્રેક્શન ચાલુ થયું છે. 15 મિનિટ ટાઈમ ફ્રેમ આપણે ગણી શકીએ છીએ હાલ. ઠીક છે, તો હવે મિત્રો ધીરે ધીરે જીરું જે છે એનું કરેક્શનનું બોટમ બનાવવાનું શરૂઆત કરવા માંડ્યું છે અને એ બોટમ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને 15 મિનિટ ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજ અને 1 અવર ટાઈમ ફ્રેમને પણ એક વખત જોઈશ તો 1 અવર તો હજુ દૂર છે. ઠીક છે, તો આ કામ જ્યારે અહીંયા કમ્પ્લીટ થશે એટલે પ્રયત્ન કરશે, આ કામ કમ્પ્લીટ કર્યા પછી આ પ્રયત્ન કરશે 25,900 અથવા 26,000ની આસપાસથી ફરીથી ઉપર જવાનું. એક વખત 28,500 અને બીજી વખત જે છે 31,32,000ના ઝોનમાં. ઠીક છે, 31,32,000ની આ જે મૂવિંગ એવરેજની લાઇન છે ત્યાં જવાનો પ્રયત્ન જીરો કરશે. ઠીક છે, તો ટેન્શન ના લેશો, એકદમ નિશ્ચિંત રહો. એક નાનો એવો બાઉન્સ આવતો જોવા મળશે. ઘણા લોકોએ જે છે મને પર્સનલી પણ કીધું કે સર આમાંથી નીકળી જઈએ, શું કરીએ. અહીંયા આગળ એક નાનો એવો બાઉન્સ આવ્યો છે, જૂનો માલ વેચી દઈએ, નવો માલ ભરી લઈએ. જો મિત્રો તમારી જે રેગ્યુલર સ્ટ્રેટર્જી હશે એ સ્ટ્રેટર્જીથી તમે કામ કરતા હશો, જો તમે નાના મોટા વેપારી છો તો તમે એ સ્ટ્રેટર્જીને તમે ક્યાંક ને ક્યાંક પકડી રાખજો. બાકી હું તમને અહીંયા પ્રાઇઝનું મૂવમેન્ટ કહી આપીશ, સ્ટ્રેટર્જી હું તમને નહીં કહું. સ્ટ્રેટર્જી તમારે જે મિત્રો પોતાની જાતે વાપરવી પડશે. ક્યાં વેચવું, કેટલા ભાવે વેચવું. કોઈ વ્યક્તિને 31,000નો ભાવ પણ વ્યવસ્થિત લાગશે, કોઈ વ્યક્તિને 45,000નો ભાવ પણ ઓછો પડશે. હું જે છે ગુજરાતના ઘણા બધા ખેડૂતો સાથે ફોન કોલમાં કનેક્ટ થાઉં છું, એમની વાતને સાંભળું છું, એમની સાથે ચર્ચા કરું છું. ખબર પડે છે મિત્રો 1500 મણ જીરું લોકો ભરીને બેઠા છે 12,000ના ભાવ ખરીદીને વેપારીઓ. તો એ વેપારીઓને ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે. તો એ લોકો પ્રયત્ન કરશે એટલે જેવું રાઇઝ આવશે, એટલે જેવું કિંમતમાં ઉછાળો આવશે ત્યારે સેલિંગ પ્રેશર આવવાનું જ છે. ઠીક છે, અને દરેક લોકોનું અત્યારે મંત્રણા એવી છે કે જૂનો માલ વેચીને નવો માલ ભરી લઈએ, થોડો જો બાઉન્સ મળી જાય તો આપણને. ઠીક છે, તો એ બધું તમારી સ્ટ્રેટેજિકલી મૂવ છે. હું તમને અહીંયા ફક્ત એટલું જણાવી શકું કે જીરું જે છે એક નાનો બાઉન્સ આવશે અને એ બાઉન્સ જે છે મિત્રો હું 32,000ની તમને જવાબદારી લઉં છું. 32ની આસપાસ ક્યાંક ને ક્યાંક 31-32 અને ત્યાંથી પછી જો કયા પ્રમાણેનું માહોલ ક્રિએટ થાય છે અને જીરું બની શકે છે કે ઉપરની સાઈડમાં 31-32,000 ને જો ક્રોસ કરશે તો ઉપર 35થી લઈ 45ના લેવલો છે એને પણ આપણે જોઈશું આવનારા સમયમાં મિત્રો. બીજી વાત મિત્રો તમને કહું, જે પણ ઘણા બધા લોકોના કોલ મેં જ્યારે એટેન્ડ કર્યા તો એ લોકોને મિત્રો જે છે ક્યાંક ને ક્યાંક એમનું કહેવું છે કે સર અમે ખેડૂત છીએ કે અમે ખેતી કરીએ છીએ પણ અમારે આ ફિલ્ડને શીખવું છે, આ વસ્તુને શીખવું છે અને ફી ક્યાંક ને ક્યાંક જે છે એમને થોડી વધુ પડે છે 5100. મિત્રો ટીમ સાથે મારી વાત ચાલી રહી છે. જો મને જે મારી ટીમ છે એટલે કે જે ટીમ સાથે હું કનેક્ટ છું આ બિઝનેસમાં કોર્સ ડેવલપિંગના, જો એ મને એલાઉ કરશે તો ક્યાંક ને ક્યાંક હું પ્રયત્ન કરીશ. એ લોકોને મારી ઓલરેડી મેં વાત કરી દીધી છે કે તમે જો પ્રયત્ન કરો તો આપણે જૂના પ્રાઇસ રેન્જમાં જે છે કોર્સની કિંમતો લાવી દઈએ. ઠીક છે, અને એ લોકોને જેથી કરીને આપણી સાથે શીખી શકે, કનેક્ટ થઈ શકે. પર્પઝ મારો ફક્ત ને ફક્ત તમને અવેર કરવાનો છે આ નોલેજ વિશે કે તમે 10 લાખનું જીરું સંગ્રહીને બેઠા છો પણ એનું નોલેજ તમને કેટલું છે જીરાના ભાવમાં, કોઈ પણ વસ્તુના ભાવમાં, એની સાથે તમને કનેક્ટ કરવાનો. બીજી વસ્તુ મિત્રો તમને જણાવું કે જીરામાં સિવાય બીજી જે પણ કોમોડિટી વસ્તુ છે એનું પણ તમે વિશ્લેષણ કરી શકશો એમાં. ઠીક છે, કેસ્ટર્ડ વિશે હું જોઈ લઉં મિત્રો. કેસ્ટર્ડ વિશે એટલા માટે હું જણાવું છું, મને ઘણા મેસેજ ને કમેન્ટ મળી છે કે સર કેસ્ટર્ડ વિશે જણાવો, કેસ્ટર્ડ વિશે જણાવો. કેસ્ટર્ડમાં મિત્રો મેં તમને કહ્યું હતું મેક્સિમમ કેસ્ટર્ડ જે છે એક વખત હું આને વીકલી ટાઈમ ફ્રેમમાં ઓપન કરીશ. ઠીક છે, મેક્સિમમ આ કેસ્ટર્ડ જે છે એ આ ઝોનમાં આવી શકે છે 5329ની આસપાસ, 5328ની આસપાસ. અને અહીંયાથી જો રિવર્સલ જોવા મળશે
તો કેસ્ટર્ડમાં જે છે તેજીની શરૂઆત થઈ શકે છે. જે પ્રમાણે એમાં કામ થઈ રહ્યું છે, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આવનારા સમયમાં કદાચ આ નવો માલ આવી જાય ત્યારબાદ બની શકે છે 5 મહિના 6 મહિના પછી એરંડામાં 6-7 મહિના પછી સારી એવી તેજી આવતી જોવા મળી શકે છે. ઠીક છે. કેસ્ટર્ડ એરંડાની અંદર હું વાત કરું છું મિત્રો, એરંડામાં મને આવનારા સમયમાં સારી એવી તેજી દેખાય છે એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. તો એરંડો જો તમારી પાસે છે, ઉતાવળ ના કરશો, 5-6 મહિના 8 મહિના એને હોલ્ડ કરો, જરૂરથી જરૂર એમાં તેજી આવશે એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે મિત્રો. ઠીક છે. તો વાત આ એરંડામાં મેં બ્રીફમાં તમને જણાવ્યું, પ્રયત્ન કરીશ જો મને સમય મળશે તો એરંડા વિશે સ્પેસિફિક વિડીયો બનાવી દઈશ. જીરા વિશે ઘણા લોકોને મૂંઝવણ હતી કે સર હવે જીરામાં વાયદામાં ક્યાંક ને ક્યાંક જાન્યુઆરીના વાયદામાં 33,000 સુધીના ભાવ જોવા મળ્યા છે, તો શું આગળ હવે આપણે શું કરીએ? ઠીક છે. તો મિત્રો જોઈશું એમાં આવનારા સમયમાં જે પ્રમાણે કિંમતોની મૂવમેન્ટ આવશે, ભાવમાં જે પ્રમાણે ભાવ આપણને કહેશે એ પ્રમાણે આપણે વાત કરીશું. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આવા સમયમાં આવા ઝોનમાંથી રિવર્સલ આવતા જોવા મળે છે અને બોટમ આ રીતે જ બનતું હોય છે અક્ષર કિંમતોની અંદર. ઠીક છે. તો અહીંયા વિડીયોને હું સમાપ્ત કરીશ મિત્રો. ફરીથી જતા પહેલા એક તમને રિક્વેસ્ટ કરીશ, તમે વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી દો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, જેથી કરી એ લોકો આપણી સાથે કનેક્ટ થઈ શકે. એ વાત સાથે આ વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.